आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર. ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના વિરજય ગામમાં બોટથી પહોંચી સારવાર આપી. પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અનોખી પ્રતિબંધારને બોટ દ્વારા સલામત સ્થળ પર લાવી એમ્બ્યુલન્સના સારવાર આપી. વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર ઠેર માનવ સેવા ઉમદા કાર્યક્રમ. વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ વડોદરા ખાતે ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ખડે પગે કામગીરી કરી રહી છે. જેમાં વેળાવદરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર દિવ્ય સુકાણી, MP SW દિલીપભાઈ વાજા, MPW શ્રી રઘુભાઈ પરમાર અને ડ્રાઈવર શ્રી માધાભાઈ ખીમસોરિયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી.